ડાંગ જિલ્લાના સાપુતારા સામગાહાન ઘાટ ઉપર નાસિકથી જોધપુર જઈ રહેલી સૈન્યની ગાડીને વળાંક ઉપર કાબુ ગુમાવતા પલટી મારી જતા અકસ્માત સર્જાયો। 13 જવાનો પૈકી 9 જવાનોને ઈજાઓ પહોંચી 3 જવાનોની હાલત ગંભીર છે। ભારતીય સૈન્યનો કાફલો મહારાષ્ટ્રના નાસિકથી રાજસ્થાનના જોધપુર તરફ જઈ રહ્યો હતો। આ ગાડીમાં સૈન્યની તોપ પણ લાદેલી હોવાનું જાણવા મળ્યું છે। સાપુતારાના ડુંગરાળ વિસ્તારના કપરા વળાંકો ઉતરતી વખતે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ગાડી રસ્તા પર જ પલટી ખાઈ ગઈ હતી। અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો અને ડાંગ જિલ્લા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। ઘાયલ જવાનોને તુરંત 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકના શામગાહાન CHC સેન્ટર ખાતે પ્રાથમિક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા। ત્યારબાદ વધુ સારવાર માટે તમામ ઈજાગ્રસ્ત જવાનોને આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। અકસ્માતને પગલે ઘાટ માર્ગ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જેને હળવો કરવા માટે પોલીસ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે। સૈન્યની ગાડીમાં સંરક્ષણ સાધન તોપ હોવાથી સુરક્ષાના પણ કડક પગલાં લેવામાં આવ્યા છે।